અરે આ મહિને પીરિયડ મિસ થઈ ગયા છે. મનમાં હજારો સવાલ ફરી રહ્યા છે, અંદરથી ધક ધક થઈ રહ્યું છે કે રિઝલ્ટ શું આવશે. તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની ઉતાવળ તો નથી કરી રહ્યા ને? થોભી જાઓ, તમારી એક નાનકડી ભૂલ તમને મોટું ટેન્શન આપી શકે છે. યોગ્ય રિઝલ્ટ માટે આ વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમારા પીરિયડ રેગ્યુલર આવતા હોય તો પીરિયડ મિસ થયાના 4 કે 5મા દિવસે જ પ્રેગ્નન્સીનો ટેસ્ટ કરવો જોઈએ. બીજી સૌથી અગત્યની વાત, હંમેશા વહેલી સવારના યુરિનનો જ ઉપયોગ કરવો. કિટમાં 2 થી 3 ટીપા નાખવા જરૂરી છે. અને હા, 1 થી 2 મિનિટની અંદર જ રિઝલ્ટ જોઈ લેવું. જો તમે આ ભૂલો કરશો તો રિઝલ્ટ ખોટું આવી શકે છે. જો તમારી ટેસ્ટ કિટ એક્સપાયર થઈ ગઈ હશે, જો તમે 5-10 મિનિટ પછી રિઝલ્ટ જોશો, સવારના યુરિનને બદલે દિવસમાં ગમે ત્યારે ટેસ્ટ કરશો, અથવા પીરિયડ મિસ થયાના બીજા દિવસે જ ટેસ્ટ કરી લેશો, તો રિઝલ્ટ નેગેટિવ આવી શકે છે અને આ ખોટું રિઝલ્ટ તમારા ટેન્શનને બમણું કરી શકે છે. તો સાચી રીતે જ ટેસ્ટ કરો. હજી પણ મનમાં સવાલ હોય, શરમાયા વગર નીચે કોમેન્ટ બોક્સમાં મને સવાલ પૂછી શકો છો.